મહેસાણા કડીના બુડાસણ ગામે ભાંગકાંડમાં પીઆઈનું પણ ભાંગ પીવાથી મોત થતાં મૃત્યુઆંક 4 થયો છે। મહાશિવરાત્રીના પર્વ પર કડીના પીઆઈ આર પટેલ બંદોબસ્ત માટે બુડાસણ ગામે ગયા હતા, જ્યાં પ્રસાદમાં ભાંગ પીધી હતી અને બાદમાં તેમને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેમનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 445 લોકોને સારવાર આપવામાં આવી છે। મહેસાણાના કડીના બુડાસણ ગામે મહાશિવરાત્રી બાદ આવેલી મહાઆફત હજુ સુધી થમી નથી। બુડાસણ ગામે નીલકંઠ મહાદેવના મંદિરે ભાંગ પ્રસાદ તૈયાર કરાયો હતો, જે ગામના મોટા ભાગના લોકોએ પ્રસાદ રૂપે લીધો હતો, જેમાં એક કિશોર સહિત 3 વ્યક્તિના અગાઉ મોત નીપજી ચૂક્યા છે। ભાંગ પીધા બાદ 250 લોકોને ભાંગની અસર થતા તેમને દવાખાને ખસેડવા પડ્યા હતા, જેમાં 45 લોકોને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે। ભાંગમાં ધતુરાના બીજ લસોટીને નાખ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો આ ગંભીર ઘટના બાદ ભાંગના તેમજ ગામના બોરવેલના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તેને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। ભાંગ કાંડમાં બુડાસણના મંદિરના પૂજારીની પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરી છે। ભાંગમાં ધતુરાના બીજનો ઉપયોગ થયાની આશંકા સેવાઈ રહી છે। તો મળતી માહિતી મુજબ અસરગ્રસ્તોનો આંકડો પણ 256 માંથી 337 થયો છે। સંબંધિત વિભાગો મંગળવારથી જ હરકતમાં આવી ગયા છે। ભાંગમાં ધતુરાના પાન અને ડોડાનું મિશ્રણ થતાં તે જીવલેણ બની હોવાની સંભાવના ડીડીઓએ વ્યક્ત કરી છે। એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સેમ્પલ લઈને ચકાસણી હાથ ધરાઈ છે, ત્યારે આ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત બહાર આવી શકશે। બ્યુરો રિપોર્ટ GSTV।